કવિતા 5 દીકરી. અશોક ચાવડા, બેદિલ. સાહિત્ય પ્રકાર ગઝલ. ઉપનિષદમાં કહેવાયું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, યત્રેતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્ત્રાફલાઃ ક્રિયાઃ. એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જ્યાં નારીની પૂજા નથી થતી ત્યાં સઘળી ક્રિયાઓ નિષ્ફળ જાય છે. માં, બહેન, પત્ની, દીકરી વગેરે નારીના રૂપ છે. દરેક રૂપે નારી પુરુષ પ્રત્યે લાગણીશીલ રહી છે, પણ એક રૂપ એવું છે જેમાં તે પોતાનું અખૂટ વહાલ વરસાવે છે, એટલે જ તેને વહાલનો દરિયો કહેવાય છે. જેમ એક માતા પોતાના દરેક સંતાન પ્રત્યે સમાન પ્રેમ વહાવે છે, તેમ દીકરી ઘરના તમામ સભ્યો તરફ સમાન પ્રેમ વહાવે છે. ચાલો મિત્રો, દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન કરતી એક કવિતા જોઈએ. કવિતાના કવિ અશોક ચાવડા છે. તેમનું તખલ્લુસ એટલે કે ઉપનામ બેદિલ છે. તેમનો જન્મ 23/8/1978 રોજ થયો હતો. હાલ તેઓ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. પગલા તળાવમાં, પગરવ તળાવમાં ગઝલ સંગ્રહ અને ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. પ્રસ્તુત કવિતાનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી, સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી, સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં. પૂછ રે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી.
જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવી